સુજાપ વાસાંદધાનો ષ્ટગુણોષ્ટબાહુ. આ ચિત્તલ ગામમાં જે કોઈ ભક્તો આવ્યા છે એ બધાએ જે હૃદયનો પ્રેમ આપ્યો ને, સાચું સન્માન તો એ છે. જીગા બાપુને અમારો નાતો મહાદેવની કૃપાથી ઘણા સમયથી, એટલે સહેજે એને મારા પ્રત્યે ખૂબ આદર હોય, પ્રેમ હોય, લાગણી હોય. પણ ખરેખર આજે આ 6 દિવસથી તમારો મને જે પ્રેમ મળ્યો છે ને, બરાબર, એ કોઈ વાણીનો વિષય નહીં. એવો પ્રેમ, નિખાલસ પ્રેમ અને નિષ્કામ પ્રેમ. એટલે ભગવાન મહાદેવને પ્રાર્થના કરું છું, તમારા પ્રેમને વંદન છે. આજે સન્માન થયું એ સન્માન કોઈ વ્યક્તિનું નહીં, સાક્ષાત ભગવાનનું છે. આવા ભાવ સાથે કથાયાત્રામાં આપણે આગળ વધીએ. અને કેટલો પ્રેમ અમને ઉતારે અરવિંદભાઈ, તેડી જાય, મૂકી જાય, ઓળી પધરામણી હોય ત્યાં સાથે આવે. ઘર ભૂલાવી દીધું છે. બીજે દિવસે મેં કીધું કે ભાઈ રસોઈ અલગથી બનાવવાની જરૂર નથી. એ અમારા માટે આ બેન એક કથામાં પૂરો સમય આપે છે. તમે વિચાર કરો, કલ્પના કરો. અરવિંદભાઈ માટે તો કદાચ હું 2 શબ્દો બોલું છું, પણ વધારે સવાયું એ બેન માટે કે એ અહીંયા કથા સાંભળવા આવે, અહીંથી જઈને પછી મારા માટે રસોઈ બનાવે, જમાડે. બરાબર. ટૂંકમાં એ જે નિષ્કામ પ્રેમ છે ને, લાખ વાર વંદન. ગિરિરાજ મહારાજનું પૂજન થયું. દેવતાઓએ મોતીડે ભગવાનને વધાવ્યા છે, દિવ્ય જય ઘોષ કર્યો છે. હવે ઇન્દ્ર મહારાજ, ઇન્દ્રયજ્ઞ બંધ થયો માટે સામવર્ત નામના મેઘોને આજ્ઞા કરી દીધી કે જાઓ, જય અને ગોકુળ ઉપર તમે તૂટી પડો. અને 12 મેઘ ધીરે ધીરે ખાંગા થવા લાગ્યા. બરોબર અષાઢ આવે અને એ અષાઢમાં મોરલા છે આમ આકાશમાં જોવે ને પોતાને આ કંઠના 2 થી 4 ટુકડા કરી અને જે ગરજવા લાગે, ટહુકા કરવા લાગે. આવા ટહુકા થવા લાગ્યા છે. અચાનક જ આમ આખું ગોકુળ છે એ મેઘ મંડળમાં ઢકાઈ ગયું ભાઈ. અને વાદળા છે એ ઇન્દ્ર મહારાજની આજ્ઞા પ્રમાણે 2 વડા નહીં 4 વડા થઈ અને વરસવા લાગ્યા. મૂસળધાર એવી વર્ષા થઈ, આંધી અને તોફાન. આખું રજ હતું એ ધીરે 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 પાણીમાં દેખાવા લાગ્યું. સૌ ગભરાઈ ગયા. દરેકના જીવ તાળવે ચોટી ગયા, અધ્ધર તાળ થઈ ગયા કે હવે શું કરવું. અને બસ એક આશરો એ ભગવાનનો છે. ભગવાને એક સ્વરૂપ ગિરિરાજમાં પધરાવ્યું છે અને સ્વયં પરમાત્મા ત્યાં ઊભા છે. અને સૌ આવી પરમાત્માને વંદન કરે છે. અને મારો નાથ આ ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટે જે કરતા હરતા અને સમાહર્તા છે, જે બ્રહ્માંડનો રચયિતા છે, જેના માટે સર્વ સમર્થ છે, એ ધારે તો મારીચને માત્ર 1 બાણ મારે અને 400 યોજનો સુધી દૂર ફેંકી દે. એ સર્વ કરવા માટે તૈયાર છે. એને માત્ર હળવેથી પોતાના ડાબા હાથની ટચલી આંગળી આમ તૈયાર કરીને મારા નાથે ટચલી આંગળી વાલે ગોવર્ધન તોળો, વાલે ગોવર્ધન તોળો. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો.
જય જય ગિરધારી ઓમ જય કાના કાળા પ્રભુ જય કાના મીઠી મોરલી ગોપીના પ્યારા કેટલો આનંદ છે જોવો જોઈએ કેવી છાયાઓ છે હૃદય આમ આનંદિત થઈ જાય એવી છાયાઓમાં આપણી કથા હાલે છે ભાઈ માત્ર ભગવાન કરતા હરતા અને સમાહરતા છે ટચલી આંગળીએ ઉપાડી લીધો ભાઈ કારણ કે ભગવાન બધું જ કરવા માટે સમર્થ છે અને મારા વાલા યાદ રાખજો આ એક દિવસ નહીં હજી આંધી અને તોફાન બંધ નથી થયા 7 દિવસ સુધી ઇન્દ્ર મહારાજ એ મેઘ ગણોને એની આજ્ઞા હતી માટે એ તૂટી પડ્યા અને આખું વ્રજ છે ડૂબવા લાગ્યું પણ ભગવાન એવા છત્રમાં સ્થિર ઊભા છે માત્ર 7 વર્ષની વયે 7 દિવસ સુધી ગિરિરાજને ધારણ કર્યા છે ત્યારે ઘણા ગોવાળો એટલું કહે છે ગોપ બાળકો કે હે કનૈયા હવે તું થોડો આરામ કર લાવ અમે હવે આને આધાર આપી છે પોતાની લાકડીને ટેકે ગોવાળો આધાર આપે છે ભગવાન સહેજ એક તલ માત્ર આંગળીને દૂર કરે છે ત્યાં પહાડ આખો આમ ઢકાવા લાગે છે અને સૌ ભગવાનને વિનંતી કરે છે અને ફરી પરમાત્મા એની રક્ષા કરે છે કૃપા કરે છે માણસનું પણ આવું છે સુખ શાંતિ ઐશ્વર્ય કીર્તિ લાભ બધું મળે બરાબર પણ એટલો વજન લઈને માથે ઘૂમે છે બાકી સરવાળો કેટલો છે મંજિલ કેટલી છે તમે ખાલી કલ્પના કરો મંજિલ માત્ર એટલી છે કે જન્મ થયો અને યાત્રા સમાપ્ત થાય એટલે સ્મશાન સુધી જવાનું છે ઘરથી સ્મશાન સુધીનો માર્ગ છે પણ માણસ એમાં હારી જાય છે આ પરમાત્માએ પહાડને ધારણ કર્યો એ પહાડ જેટલી જવાબદારીઓ માથે લઈ અને ઘૂમ્યા જ કરી પણ પરમાર્થ માટે આ મુક્તિનો દ્વાર આપ્યો એના માટે કઈ વિચાર્યું જ નહીં સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ભગવાને કમસે કમ એક રવિવાર આપ્યો કે નોકરિયાત છે તો એ રજા આપી એને તો એ એક દિવસ તો કાંઈક પરમાર્થ માટે કાંઈક તો કરી લઈએ અરે જવા દો અઠવાડિયે નહીં 15 દિવસે એક દિવસ આ મંજિલ 1 કિલોમીટર હોય 2 કિલોમીટર હોય એને સુધારવા માટે કાંઈક તો સંનિષ્ઠ પ્રયાસ કરીએ પણ હું કરું મેં કર્યું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણતા હવે મને તમને ગુરુ મહારાજ દિવ્ય રાસ તરફ લઈ જાય છે અને એ રાસ લીલા એના આપણે દર્શન કરવા છે પણ રાસ લીલા ત્યારે થાય યાદ રાખજો ક્યારે કે આ બધી લીલાઓ છે એને જીવનમાં માણસ ઉતારી લઈને પછી એને મહારાસના દર્શન થાય આ કોઈ એ રાસની વાત નથી કે મનોરંજન હોય બરાબર 2-4 ટેક મારી દે અને ડીજે વાગતું હોય યાદ રાખજો કે આ કથા સમાધિ ભાષાનો ગ્રંથ છે ભૂલાય નહીં મારો નાથ એ માખણ ચોરી કરે લીલાથી તમે પ્રારંભ કરો પેલા એ અવિદ્યાનો નાશ કરે છે પૂતનાનો નાશ કરે છે તૃણાવર્ત એટલે એ રજોગુણનો વિનાશ કરે છે તમોગુણનો વિનાશ થાય અઘાસુર એટલે પાપ બાળીને ભસ્મ કરી દે આ એક લીલાઓ એ પડાવ છે એક પગથિયા છે મંજિલ સુધી પહોંચવાના મહારાજ સુધી પહોંચવાના અને જ્યારે વસ્ત્ર હરણ થઈ જાય એ કાન કદમની ડાળ ઉપર ચડી જાય અને માયાનું આવરણ હટાવી લે ત્યારે આ પગથિયા સુધી પહોંચાય છે આ વસ્ત્ર હરણ એટલે ઘણા બધા લોકો નિંદા કરે ટીકા કરે કે કનૈયો ચોર છે કનૈયો ચીર હરણ કરનારો છે યાદ રાખજો એ ચોર નથી એ માખણ ચોરી માખણને અમારી દેવ ભાષામાં નવનીત કહેવાય નવ એટલે નવા નીત એટલે ભાવો વૈષ્ણવ જનોના જે નવા ભાવો છે ભક્તોના એને એ સ્વીકારે છે
માખણ ચોરી એટલે એ સામાન્ય ચોરી નથી, હે? નહીં તો નંદરાયને 9 લાખ તેનું જેના આંગણે દૂજતી હતી, હે? નંદ કોને કહેવાય? એક ડિગ્રી છે. નંદરાયજી એનું નામ નથી, એ તો મિહિર રાજા હતા, કદાચ તમને ન ખ્યાલ હોય તો. નંદરાયનું સાચું નામ મિહિર રાજા છે. નંદ એક ડિગ્રી છે. જેમ કોઈ સમ્રાટ ગાડી ઉપર બેઠે તો એને આખા ભારત વર્ષનું એ સમ્રાટ હોય તો એને ચક્રવર્તી સમ્રાટ કહેવાય, પણ નાનો એવો ખંડિયો રાજા હોય તો એને એ પ્રમાણે સંબોધન થાય. કોઈ ધારાસભામાં હોય, કોઈ સંસદ સભામાં હોય. તો 9 લાખ ધેનું જેની પાસે હોય એને નંદ કહેવાય. 4.5 લાખ ધેનું જેની પાસે હોય એને ઉપનંદ કહેવાય. તો નંદરાય એ એની એક ડિગ્રી છે. તો જેના ઘરે 9 લાખ ધેનું દૂધતી હોય એને એક થોડું એવું માખણ લેવા માટે જવું પડે? એ તો એના ભાવને સ્વીકારે છે. યાદ રાખજો. વસ્ત્ર હરણ તમે યાદ રાખજો કે એમાં ક્યાંય વાસના ન હોય. આ કૃષ્ણ કથા છે. કારણ કે એ દીકરીઓ નાની નાની બાળાઓ છે, બાલિકાઓ. શ્લોકમાં આવે છે કુમારિકા શબ્દ છે. અને એ વખતે કૃષ્ણ હજી પૂર્ણ 7 વર્ષ પૂરા નથી થયા. 7મા વર્ષનો હજી પ્રારંભ થયો છે. અને એની સાથે કૃષ્ણ એકલા નથી. યાદ રાખજો, શંકાનું કોઈ સ્થાન જ ન હોય. આ કૃષ્ણ કથા છે. કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ છે. એ વાસનાનું જે આવરણ છે ને, જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ, નીપજે ક્રોધ, મૂઢતા સ્મૃતિને હરે, સ્મૃતિ નાશે બુદ્ધિ નાશે, અને બુદ્ધિ નાશે. માણસનું જે વિનાશ રૂપી જે આવરણ છે એને હટાવી દીધું. અને એ હટાવ્યા પછી પણ હજી એક પગલું સર થવાનું છે. એ ગિરિરાજને ધારણ કર્યા એટલે લાકડીઓનો જે ટેકો આપ્યો એ બતાવે છે કે મારા તમારા ટેકા આ સંસારમાં એ લાકડી જેવા છે. બાકી કોઈની તાકાત નથી કે આ આભને કોઈ ટેકો આપી શકે. બે ઓસાનો પ્લોટ હોય એટલે કહી શકી કે ભાઈ આ પ્લોટ મારો છે, આ મકાન મારું છે. પણ યાદ રાખજો, એ તો સરનામા બદલે. આપણા પિતાજીનું હતું, આપણા નામે થયું, કાલ આપણા સંતાનોના નામે થશે. આ ધરણી બરાબર રાજા રામની. આનો કોઈ માલિક છે નહીં, કોઈ થવાનો નથી. અનેક આવ્યા ને અનેક ગયા. યાદ રાખજો. સિકંદર જેવો સિકંદર ગયો, ખુલ્લા હતા. યાદ રાખજો. સિકંદરે છેલ્લા શ્વાસે માં એમ કહે છે કે બેટા છેલ્લી કાંઈ ઈચ્છા? કીધું કે હા માં, મને જ્યારે દફન વિધિ થાય ને ત્યારે મને માં એકાદ વાર તું પુકારવા આવજે. છેલ્લો અંતકાળ હતો, દફન વિધિ થઈ ગઈ અને ત્યારે માં ભાંગી ગઈ, રડી પડી. અને એ માને યાદ આવી સિકંદરની, અને ત્યાં આવે છે એની કબરની બાજુમાં, અને સિકંદરને જોર જોરથી પુકારે છે. ત્યારે અંદરથી એક સાથે અનેકો અવાજ આવ્યા. બોલ માં, બોલ માં, બોલ માં. માને આશ્ચર્ય થયું કે એટલા બધા અવાજ એક સાથે, હજારો અવાજ, આ કોણ જવાબ આપે છે? સિકંદર હતો ને એણે અવાજ આપ્યો કે માં, મને એમ હતું કે હું ધરતીને જીતવા નીકળ્યો છું, પણ અહીંયા મારી દફન વિધિ થઈ પછી ખ્યાલ આવ્યો કે હું તો એક રૂવાડું છું. અહીંયા લાખો સિકંદર આમાં દટાઈને પડ્યા છે માં. અનેક આવ્યા, અનેક ગયા. આ ધરતી માત્ર રાજા રામની, એ યાદ રાખજો. તો એક પગથિયું આગળનું એટલે નિરભિમાની બનવાનું છે. બરાબર. એ ભર્તુહરી આમ 9 લાખ માળવાનો ધણી માળવો છોડી દે. પણ અભિમાન એ વસ્તુ કેવી છે તમે સાંભળો કે એ કૈલાસમાં એના ત્યાગનું વર્ણન થયું કે નહીં, રાજા જેવો ત્યાગી કોઈ નહીં. પાર્વતી માં ભગવતીએ સર્ટિફિકેટ આપી દીધું, ભોળાનાથ કે ઉતાવળ કરોમાં, શાંતિ રાખો. હજી પરીક્ષા કરવી પડે. બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું રૂપ લઈને આવે છે. અને ભર્તુહરી કેવું જીવન બનાવ્યું છે. જે 92 લાખ માળવાનો ધણી હોય, બરાબર, એ સમાજમાં કંઈક માગે અને અમુક દિવસો સુધી ન મળે, ચોમાસું હોય, હેલી લાગી હોય,
તો એ ભૂખ્યા ભૂખ્યા ભજન કરે, અને મળી જાય તો એ થોડી 2 મુઠ્ઠી ખીચડી સ્મશાનમાં મટુકીમાં રાંધી અને જમે. આવો એનો ત્યાગ. અને આ દ્રશ્ય જોયું, માં જગદંબા મહાદેવને કહે છે કે જોયું એનો ત્યાગ જોયો તમે? મહાદેવજી નજીક આવીને કહે છે, બ્રાહ્મણના રૂપમાં આવ્યા છે કે ભાઈ ભૂખ લાગી છે, 3 દિવસોની ભૂખ છે. આ સમયે ઘટના એવી ઘટી ગઈ કે 11 દિવસ સુધી ભર્તુહરીને એક અન્નનો દાણો નથી મળ્યો, પણ છતાં એ ભર્તુહરી તરત એ ખીચડી ત્યાં આપી દે છે કે મારા નારાયણ તમે જમી લો. એટલે હવે માતાજી ઉતાવળા થઈ ગયા. એ કે જોયું મારા ભર્તુહરીનો ત્યાગ, એની સાથે કોઈ આવે નહીં. પછી ભગવાન મહાદેવ કે ઉતાવળ થાય છે, પાણી માંગ્યું. પણ કઈ રીતે માંગ્યું ખબર છે કે હે રાજવી, હે જોગી, તે તારામાંથી ખીચડી તો આપી દીધી, તારે ખાલી હવે પીવા માટે થોડું એવું પાણી વધ્યું છે, એ તો અમે કઈ રીતે માગી શકીએ, પણ થોડું પાણી મળી જાય ને. ત્યારે ભર્તુહરી ઉતાવળા થઈ ગયા અને બોલાઈ ગયો, અરે મારા વાલા, માત્ર પાણી માટે હું આ પાછી પાની કરું? અરે હે બ્રહ્મ દેવતા, જેને 92 લાખ માળવા છે એને ત્યજી દીધા હોય, એના માટે પાણી આપવું એ તો રમત વાત છે, પી લ્યો. ત્યારે ભગવાન મહાદેવે કીધું, જોયું દેવી, પાણી આપી દીધું પણ હજી મનમાં માળવો એમનેમ છે, એ હજી છૂટો નથી. 92 લાખ માળવો જે છોડી દીધો એ હજી મનમાં હાલે છે. તો અભિમાન વસ્તુ એવી છે. આપણે જોયું ને કથામાં, મા ભાગીરથી ગંગા, એ ભગીરથ લઈને આગળ નીકળે તો એને એમ થાય કે ભાઈ 3 પેઢી સુધી તપ કર્યું અને મા ગંગાનું આવ્યા તો મારી આરાધના. અને આ દેશનો એક ઋષિ એ મા ગંગાનું આમ સ્મરણ કરી અને પોતાના હાથમાં ગંગાને આમ અંજલિમાં સમાવી લઈને આચમન કરે, પોતાના ઉદરમાં એ ભાગીરથી ગંગાના સમગ્ર પ્રવાહને એ પોતાના ઉદરમાં સમાવી લઈને ત્યારે એ જોવે છે, અને ત્યારે એનું અભિમાન દૂર થાય છે. તો રાસ સુધી પહોંચવા માટે આ બધા આવરણો છે એને દૂર કરવાના છે. અને એ અભિમાનમાંથી મુક્ત થવું હોય તો ગુરુ મહારાજ રાજાને કથા સંભળાવે છે કે નંદરાયજી એ એકાદશીનું વ્રત કરે છે. તો એ અભિમાનમાંથી, એ દૂષણોથી દૂર થવા માટે તો બતાવ્યું વ્રત એનો મહિમા છે. રાત્રિના પ્રહરમાં જાગ્યા છે અને સ્નાન કરવા માટે કાલિંદીમાં ગયા છે. રાત્રિની 11:30 થી લઈ અને 3 વાગ્યા સુધીની વેળા છે ને, યાદ રાખજો, એ પ્રહર સુધીની વેળા એને આસુરી વેળા કહેવાય છે. એમાં સ્નાન ન થાય, દોષ લાગે. વરુણના દૂતો નંદરાયને ત્યાંથી અદ્રશ્ય કરે છે, વરુણ લોકમાં લઈ જાય છે. ભગવાનને ખ્યાલ આવ્યો, કથા બહુ નાની છે, પણ ભગવાન વરુણના દૂતો પાસેથી નંદરાયને છોડાવે છે. નંદરાયજી એકાદશીનું વ્રત કરે છે. આ કથા શું કહેવા માંગે છે કે આ આસુરી કાળ છે એમાંથી બચવાનું છે, ને એમાંથી બચાવે વ્રત. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, બેનો એમાં ઉપવાસ કરે, એમાં જાગરણ કરે. ઉપ એટલે નજીક વાસ. ઉપવાસનો સાચો અર્થ શું છે? ઈશ્વરની નજીક વાસ કરો, અધ્યાત્મ જગતમાં ડગ માંડવું, આનું નામ ઉપવાસ. પણ આપણે ભગવાનની કૃપા છે, આપણો ઉપવાસ સવારે 1.5 કિલો બટેટા, 250 ગ્રામ સિંગના દાણા આ આવી જાય. અને હવે તો કેટલી સગવડતા બોલો. અમે દર્શને ગયા હતા ને ત્યારે ત્યાં એ મંદિરમાં વેચાય ફરાળી ઢોકળા. કલ્પના તો કરો ભાઈ, ફરાળી ઢોકળા. તો વરુણના દૂતો હરણ કરે છે એનો અધ્યાત્મ અર્થ આ. વરુણના દૂતો એટલે 6 રસ બતાવ્યા, કડવો, તીખો, તુરો, બરાબર. તો આ જીભને જીતવાની કથા છે. વરુણના દૂતો નંદરાયજીનું જે હરણ કરે છે એટલે ષડ રીતોને એ રસોને જીતવાની કથા છે. સ્વાદમાં અને વાદમાં 2 રીતે. હો, તમે કલ્પના તો કરો, મોઢામાં દાંત ન રહ્યા હોય અને છતાંય એ કરકરું ખાવાનું મન થાય. નો ચવાય તો ખાયણી મગાવે, દસ્તો મગાવે, એમાં પીસી પણ આ જીભને સ્વાદ લેવો છે. તમે કલ્પના તો કરો, મૂકવું નથી. તો એ સ્વાદ અને વાદ
આ બેયમાં જીતવાની છે ને એ બેયમાં જીતવા માટે તો બતાવ્યું કે હરિસ્મરણ છે. એ જીતવા માટે તો બતાવ્યું કૃષ્ણ કથા છે. એ જીતવા માટે છેલ્લું પગથિયું કે મહારાજ સુધી પહોંચવાનું છે. અને હવે ભક્તજનોની એક એવી યોગ્યતા થઈ, પાત્રતા થઈ એટલે મહારાજ થાય. અને મહારાજ કેવો હોય ભાઈ, કે એની અંદર એ સામાન્ય નો હોય. યાદ રાખજો, આ દસમ સ્કંદની કથા છે. દસમ સ્કંદ એટલે ભાગવતનું હૃદય કહેવાય. એમાં 29 થી 33 અધ્યાય, દસમ સ્કંદના 90 અધ્યાય છે, પણ એમાં 29 થી 33 અધ્યાય એટલે 5 અધ્યાય. એ મને કહેવા દો કે આ ભાગવતના 5 પ્રાણ છે, પ્રાણ. અને એમાંય જ્યારે ભગવાન મહારાજમાંથી અદૃશ્ય થાય છે અને ગોપીઓ જે વિરહ વેદનામાં ભગવાનની સ્તુતિ કરીને ગાન કરે છે, જેને ગોપી ગીત કહેવાય છે, બરાબર, એ મારા પરમાત્માનું દિવ્ય શિખર છે. અને આ સમાધિ ભાષા છે જેની અંદર કોઈ પ્રાકૃત સ્ત્રી અને પુરુષની કથા નથી. એ પહેલા સમજી લેજો. એમાં શ્રુતિ રૂપી ગોપીઓ છે કે જે વેદની ઋચાઓ છે એ શરીર ધારણ કરીને આવેલી છે, જેણે સાધનાઓ કરી અને ભક્તિ માર્ગ દ્વારા પોતે ઉર્ધ્વગતિ કરી અને અહીંયા પધારેલ છે. કોઈ દેવરૂપી ગોપી, આવા બધા ગોપાંગનાઓ છે. અને ભગવાન ત્રિભંગી આવ્યા છે વનરાવનની અંદર, પગથી પગની આટી લગાવી છે. અને ભગવાન એનો દિવ્ય પ્રાણ એટલે બાંસુરી આમ હોઠ ઉપર જ્યાં લગાવી છે, ભાઈ, શરદ પૂર્ણિમાની દિવ્ય રાત્રિનો પ્રારંભ થયો. આખું રજ છે એની ચાંદનીમાં આમ છવાઈ ગયું છે, એવી દિવ્ય શીતળતા વ્યાપી છે. અને મારો નાથ જ્યાં પોતે આમ બાંસુરીમાં પ્રાણ પૂરે છે ને, ત્યાં આખું જગત એમાં પ્રાણ પુરાઈ ગયો. આજે એક પ્રીતમ પોતાના પીયુને મળવા જાય, માં કાલિંદી છે, એની અંદર શ્વેત પુષ્પો પડ્યા છે. આજ કાલિંદી છે એમ શ્વેતા બની ગયા છે. અને એના નીર ધીરે 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 ભગવાનને મળવાની ઝંખના કરતા હોય એમ ચાલવા લાગ્યા છે. અને ભગવાને જ્યાં બાંસુરીનો નાદ કર્યો ભાઈ, જ્યાં જ્યાં વેદવાદી બ્રાહ્મણો વેદના મંત્રોનો ઘોષ કરે છે, એ વેદના મંત્ર ચૂકાવા લાગ્યા. ઋષિઓની સમાધિ હતી એ છૂટવા લાગી. આ બાંસુરીનો નાદ ન કેવલ આ પૃથ્વીલોક ઉપર, સમગ્ર બ્રહ્માંડમાં નાદ ગયો. બ્રહ્મલોકમાં 4 મુખ બ્રહ્માજીના, એ બ્રહ્માજી બ્રહ્મવાણી ચૂકી ગયા. દિવ્ય જયઘોષ થયો. જે અધિકારી જીવો હતા એ આવવા લાગ્યા છે. વચ્ચે ભગવાન કૃષ્ણ અને રાધા, ત્યાર પછીનું એક વર્તુળ, એના ઉપરનું બીજું વર્તુળ, એના ઉપરનું ત્રીજું વર્તુળ. અને આમ એક એક કાન ને એક એક ગોપી, જેટલી ગોપી એટલા ભગવાને સ્વરૂપ ધારણ કર્યા. ભગવાને બાંસુરી આમ અધરતાલ કરી છે અને ભગવાને દિવ્ય નાદ કર્યો છે. બાંસુરી બજાએ આજ રંગ સે મુરારી, બાંસુરી બજાએ આજ રંગ સે મુરારી. બાંસુરીનો ધ્વનિ ત્રણેય લોકને પાવન અને પુનીત કરે છે. માનો કે મરદા બેઠા થઈ જાય ને એવો સૂર છે. એવું કહેવાય છે કે આ રાસના દર્શન કરવા માટે થઈ નરસૈયો હાથમાં જ્યોત લઈને જાય છે. અરે આ હાથમાં જ્યોત કોણી સુધી લાગી ગઈ અને છતાંય એ મહારાસ મીટ માંડ્યા વગર નિહાળ્યા કરે છે. આવો રાસ ભાઈ, દિવ્ય રાસ ચાલુ થયો. 6 મહિનાની એક રાત્રિ થઈ. ચંદ્રમાની શીતળતા એવી વ્યાપી ગઈ છે, એવી શીતળતા છે. અને કવિના કલમે જે શબ્દો નીકળે છે એવા રાસના દર્શન આવો આપણે શબ્દો દ્વારા કરીએ. હે આશા ભરાને અમે આવી આને મારે વાલે, હે મારે વાલે રમાયા રાસ રે આવેલ
સાગરાને અમે આવીયાને મારે વાલે રમાયા સરે આવેલા આવેલા